શિવ મહાપુરાણની કથા શ્રાવણ માસ નિમિત્તે અધ્યાય પહેલો અને પાના નંબર 50 ઉપરથી આ શરૂઆત થાય છે. સૌનક બોલ્યા, હે સર્વ સિદ્ધાંતોને જાણનારા મહાજ્ઞાની સુત, તમે મને પુરાણોની કથાઓનો સાર કહો. જ્ઞાન વૈરાગ્ય સહિત સદભક્તિથી વૈરાગ્ય કેવી રીતે વધે છે? સજ્જનો પોતાના માનસિક વિકારોને કેવી રીતે દૂર કરે છે? આ ઘોર કળિયુગમાં આસુરી ભાવને પામેલા જીવોને શુદ્ધ કરવાનો શ્રેષ્ઠ ઉપાય હોય તે મને કહો. જેના વડે વિશુદ્ધ અંતઃકરણ વાળા જીવાત્મા, જય હો ભોળિયાનાથની જય હો, શુદ્ધ થાય અને એવા પુરુષને શિવની પ્રાપ્તિ થાય. સુત બોલ્યા, હે સૌનક, તમને ધન્ય છે કે તમને પુરાણ કથા શ્રવણ કરવાની વિશેષ પ્રીતિ અને લાલસા છે. હું સદબુદ્ધિથી, જય હો ગંગનાથ મહાદેવની જય હો, હું સદબુદ્ધિથી વિચારી મહા ઉત્તમ શાસ્ત્ર વર્ણવું છું. હે વત્સ, આ શાસ્ત્ર સર્વ શાસ્ત્રોના સિદ્ધાંત વાળું, ભક્તિ વગેરેને વધારનારું, જય હો ભોળિયાનાથની જય હો, શિવને પ્રસન્ન કરનારું ને દિવ્ય રસાયન રૂપ છે. જય હો જય હો. તે તમે એક ચિત્તે સાંભળો. હે મુનિ, આ ઉત્તમ શિવ મહાપુરાણ ભગવાન શિવજીએ પોતે કહેલું છે. આ 51 નંબરના પાના ઉપર લખેલું છે. આ ઉત્તમ શિવ મહાપુરાણ ભગવાન શિવજીએ પોતે કહેલું છે. આ શિવ પુરાણમાં 51 નંબરના પાના ઉપર આવું લખેલું છે. કાળરૂપી સર્પના મોટા ત્રાસથી ઉગારનારું આ ઉત્તમ સાધન છે. સનત કુમાર મુનિના ઉપદેશથી વ્યાસ ભગવાને પરમ આદરથી આ પુરાણને ટૂંકમાં કહ્યું છે. જય હો ભોળિયાનાથની જય હો. વળી આ કળિયુગમાં જન્મેલા મનુષ્યોના મનને નિર્મળ પવિત્ર કરવા માટે આ શિવ પુરાણથી ઉત્તમ અન્ય કોઈ સાધન નથી. જય હો ભોળાનાથનો જય હો.
હે મહાબુદ્ધિમાન મુનિ, માણસને પૂર્વ જન્મના મહાપુણ્યને લીધે આ પુરાણ વિશે પ્રીતિ ઉપજે છે. હે મહાબુદ્ધિમાન મુનિ, માણસને પૂર્વ જન્મના મહાપુણ્યને લીધે આ પુરાણ વિશે પ્રીતિ ઉપજે છે. જય હો ભોળિયાનાથનો જય હો. આ પુરાણનું પઠન અને શ્રવણ કરીને મનુષ્ય શિવપદને પામે છે. જય હો જગતના પિતાની જય હો. શિવ મહાપુરાણનું એક ચિત્તે કરેલું શ્રવણ ઈચ્છિત ફળને આપનારું છે. જય હો જય હો. સર્વ પ્રકારના દાન અને યજ્ઞોથી જે પુણ્ય ફળ મળે છે તેવા પુણ્યની પ્રાપ્તિ આ શિવ મહાપુરાણના શ્રવણથી થાય છે. જય હો જય હો. મોક્ષ ધર્મને પ્રાપ્ત કરવા ઈચ્છનારાએ શિવ મહાપુરાણ શ્રદ્ધા ભક્તિથી નિરંતર સાંભળવું. જે મનુષ્ય આ શિવ પુરાણને નિત્ય શ્રવણ કરવા અસમર્થ હોય તેણે વધારે નહીં તો પણ રોજ લગભગ 2 ઘડી, 1 ઘડી, અડધી ઘડી કે ક્ષણવાર પણ આ ઉત્તમ શિવ મહાપુરાણ સાંભળે છે તેમની દુર્ગતિ થતી નથી. આવું શિવકથામાં લખેલું છે. જય હો ભોળાનાથની જય હો. શિવ પુરાણના શ્રવણથી જે ફળ મળે છે તેનું વર્ણન થઈ શકે એમ નથી. આ શિવ પુરાણ ગ્રંથના 24,000 શ્લોક છે. આ શિવ મહાપુરાણ ગ્રંથના 24,000 શ્લોક છે અને 7 સંહિતાઓ છે. જય હો જય હો. તે ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્યથી સભર છે, માટે તેનું શ્રવણ કરવું. આ 7 સંહિતામાં પેલી સંહિતાનું નામ છે વિધેશ્વર સંહિતા, બીજી સંહિતાનું નામ છે રુદ્ર સંહિતા, ત્રીજી સંહિતાનું નામ છે સતરુદ્ર સંહિતા, ચોથી સંહિતાનું નામ છે કોટી રુદ્ર સંહિતા, પાંચમી સંહિતાનું નામ છે ઉમા સંહિતા, છઠ્ઠી સંહિતાનું નામ છે કૈલાસ સંહિતા અને 7મી સંહિતાનું નામ છે વાયવીય સંહિતા કહેવાય છે. એમ 7 સંહિતા વાળું આ દિવ્ય શિવ પુરાણ બ્રહ્મતુલ્ય હોય, ઉત્કૃષ્ટ ગતિ આપનારું છે. જે માણસ આળસ રાખ્યા વિના આ ગ્રંથને રેશમી વસ્ત્ર વગેરેથી બાંધી રાખે છે તે સદા સુખી રહે છે. જય હો ભોળિયાનાથની જય હો. આ પુરાણ શિવજીનું સર્વસ્વ છે, જેથી સુખ ઈચ્છનાર મનુષ્ય આદરથી તેને સેવવું જોઈએ. તેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપ 4 પુરુષાર્થને આપનારા આ પવિત્ર શિવ પુરાણને નિત્ય પ્રીતિથી સાંભળવું અને તેનો પાઠ કરવો. આ શિવ પુરાણ મહાન અને ઉત્તમ, ત્રિવિધ તાપને સમાવનાર, નિરંતર સુખ આપનાર અને બ્રહ્મા, વિષ્ણુ તથા મહાદેવ વગેરે દેવોને
પ્રાણ સમાન પ્રિય છે. હું નિર્મળ બુદ્ધિ વાળો થઈ આ શિવ પુરાણને હંમેશા વંદન કરું છું. જય હો ભોળિયાનાથની જય હો. તેથી ભગવાન શિવ મારા પર પ્રસન્ન થાવો. ઇતિ શ્રી સ્કંદ પુરાણમાં શિવ મહાપુરાણ મહાત્મયમાં શિવ મહાપુરાણનો મહિમા નામનો પહેલો અધ્યાય સમાપ્ત. બોલ ગંગનાથ મહાદેવ કી જય, દ્વારકાધીશ કી જય, રણછોડરાય કી જય, માધવરાય ભગવાન કી જય. જય સોમનાથ. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જય સોમનાથ.